संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम. પાંચમા સૂત્ર પર હતા, રાઈટ? આપણે તો પાંચમું સૂત્ર આપણે ઘણું ખરું આપણે કવર કરી દીધું હતું. ચોથું ચાલે છે. સોરી, ચોથું. હા, ચોથું. તો આપણે લૌકિક વ્યવહાર અને વૈદિક વ્યવહાર આપણે જોયું, એટલે એ બંનેના ડિસ્ટિંક્શન થી આપણને ખ્યાલ આવશે કે વેદના જે શબ્દ છે તેનો ઇન્ટરપ્રિટેશન અને જે લોકમાં જે શબ્દ છે તેનું ઇન્ટરપ્રિટેશન જુદી જ રીતે થવું જોઈએ. કેમ કે બેઝિકલી વેદનો વ્યવહાર જુદો છે અને લોકનો વ્યવહાર જુદો છે. એટલે વેદમાં જે કાંઈ પણ કર્મ છે, જે કાંઈ પણ જ્ઞાન છે, તેના મીન્સ, તેના અધિકારી, તેના ક્રાઇટેરિયા, એલિજિબિલિટી ક્રાઇટેરિયા, કન્ડિશન્સ, રૂલ્સ, એ બધું જ વૈદિક વ્યવહારને ગવર્ન કરે છે અને લોકમાં લૌકિક વ્યવહારથી ગવર્ન થાય છે. તેથી કરીને જે શબ્દનો અર્થ આપણે કરીશું તે કયા વ્યવહારમાં આવીને આપણે કરી રહ્યા છે તેના પર ડિપેન્ડ થશે. જો લૌકિક શબ્દનો અર્થ કરવાનું હશે તો આપણે લૌકિક વ્યવહારાનુસારી અર્થ કરીશું શબ્દનો, અને જો વૈદિક શબ્દોનો અર્થ કરવો હોય તો વૈદિક વ્યવહારાનુસાર અર્થ કરવો પડશે. તેથી વેદના પ્રમાણમાં આ પ્રોબ્લેમ હવે પૂર્વ પક્ષ રહેતો નથી, કેમ કે વેદ જે પ્રમાણ છે તે આવી રીતે એનું ઇન્ટરપ્રિટેશન થશે, જ્યારે લોકમાં આવું ઇન્ટરપ્રિટેશન થતું નથી. તેથી બ્રહ્મને સમજવા માટે બીજા બધા પ્રમાણ નહીં પણ વેદ પ્રમાણથી જ સમજવું પડશે બ્રહ્મને, કેમ કે બ્રહ્મ એ અલૌકિક ફિનોમિના છે, લૌકિક ફિનોમિના નથી. આટલું સુધી જોયું હતું ગઈકાલે. પૂર્વ પક્ષ વળી પાછો કંઈક પૂર્વ પક્ષ કરે છે, અને એ પૂર્વ પક્ષ એવો છે કે જો સૂત્રકાર આવું જ કહેવા ઈચ્છતો હોય કે બ્રહ્મ જે છે એ વેદથી વાચ્ય છે, માને વેદમાં જે છે તેવી રીતે તે જણાશે, બીજા બધા લૌકિક શબ્દથી તે જણાતો નથી. જો એવું જ સૂત્રકારનો અર્થ હોય તો પછી તેણે સૂત્રમાં અશબ્દમ એવું શબ્દ કેમ વાપર્યો? એટલે કે અશબ્દમ વાપર્યો, અવેદમ ન વાપર્યું, એવું કેમ? સમજાય છે ને પૂર્વ પક્ષ? હા, બરાબર. એટલે વાણીથી તમે નહીં વર્ણન કરી શકો એમ સમજી. શબ્દોથી નહીં, પેલું અશબ્દમ એવું છે ને, એની વાત કરે છે. હા, એટલે
મેં મુખ્ય મુદ્દો એ છે કે ન અશબ્દમ જે છે, તો અશબ્દમ શબ્દ કેમ મૂક્યો છે? ન અવેદમ કહેવું જોઈતું હતું. જો તમે કહો છો તે પ્રમાણે જો સૂત્રકારનો અર્થ હોય તો બ્રહ્મ વેદ કરતા બીજાથી જણાતો નથી એવું કહેવું જોઈએ. પણ ખરેખર સૂત્રમાં શું મળે છે? બીજા શબ્દોથી, એટલે કે ન અશબ્દમ એટલે કે શબ્દોથી તે જણાય છે. તો શબ્દોથી જણાય છે, વેદથી જણાય છે એવું નથી કહ્યું. બરાબર. શબ્દોથી જણાય છે એમ કહ્યું છે, વેદથી જણાય છે એમ નથી કહ્યું. એટલે ન અવેદમ કહેવાને બદલે શું કહ્યું? ન અશબ્દમ કહ્યું. અને તમે એમ કહો છો કે શબ્દ જે છે તે લોક શબ્દ ને વેદ શબ્દ બે જુદા શબ્દ છે, અને તેથી કરીને લોક શબ્દ છે તે લોક વ્યવહારમાં યુઝ થવો જોઈએ, અને વેદ શબ્દ જે છે તે બ્રહ્મને માટે સમજવા માટે. તો જો એવું જ હોય તો પછી સૂત્રકારે સ્પેસિફિક કરીને ન અવેદમ લખવું જોઈએ, ન અશબ્દમ લખવું ન જોઈએ. પૂર્વ પક્ષ સમજાય? તો પૂર્વ પક્ષી કહે છે કે હા, તેથી કરીને તમે જેવું કહો છો તેવી રીતે જો અર્થ હોય તો પછી આવું સૂત્રકારે સ્પષ્ટ કરવું જોઈતું હતું કે ન અશબ્દમ કરતા ન અવેદમ લખત તો સ્પષ્ટ થાત વાત. પણ એવી સ્પષ્ટતા સૂત્રકારે નથી કરી. સૂત્રકારે જનરલ ટર્મ રાખી છે ન અશબ્દમ. હવે શબ્દ તો વૈદિક શબ્દ પણ હોય ને લોક શબ્દ પણ હોય. તો આમાં તો સૂત્રમાંથી તો સ્પષ્ટતા તો થતી નથી તમે જેવું કહો છો તેવી રીતે. તો આ પૂર્વ પક્ષ રાખીને મહાપ્રભુજી હવે આન્સર આપે છે આ પૂર્વ પક્ષીને કે વાત બરાબર છે કે સૂત્રકારે ન અવેદમ કરતા ન અશબ્દમ પ્રિફર કર્યો છે, પણ એ વાત બરાબર નથી કે તેના કારણે હવે વેદ અને લોક બંને શબ્દને ગ્રહણ કરવા જોઈએ એવા અર્થમાં તે અશબ્દમ નથી પદ વાપર્યો. અશબ્દમ પદ એટલા માટે વાપર્યો છે અને અવેદમ એટલા માટે નથી વાપર્યો કે અવેદમ કહત તો ખાલી વેદ થી જ જણાય છે એવું કહત, પણ વેદ થી જ જણાય છે એવું નથી. વેદ અને વેદના જેટલા પણ વ્યાખ્યાન છે, માને વેદ, ઇતિહાસ, પુરાણ, સૂત્ર, વ્યાખ્યાન જેટલો પણ વ્યાખ્યાનો છે વેદના વ્યાખ્યાન રૂપ પુરાણ વગેરે, એ બધા જ કલેક્ટિવલી એનાથી બ્રહ્મ સમજાય છે. તો હવે ત્યાં જો ન અવેદમ એટલું લખત તો વેદ વિના બીજા કોઈથી સમજાતો નથી, તો વેદના વ્યાખ્યાનથી પણ તે ન સમજી શકાશે. હવે વેદના વ્યાખ્યાનથી પણ તે ન સમજાય તો વેદના વ્યાખ્યાનને કરવાનું શું? તેથી અહીંયા એ પ્રોબ્લેમ ન આવે, તેથી કરીને અહીંયા ન અશબ્દમ મૂક્યો છે. એટલે અશબ્દમ શબ્દમ નો અર્થ છે અહીંયા વેદ અને વેદની વ્યાખ્યાનો, એ બધાથી તે સમજાય છે, વાક્ય છે. સમજમાં આવ્યું? તેથી અહીંયા ન અવેદમ એમ ન કહીને ન અશબ્દમ કહ્યું છે. તે ધવલભાઈ આ વેદ અને વેદના વ્યાખ્યાન તમે કીધું તો એ પેલી પ્રમાણ ચતુષ્ટય છે એ પણ આવી શકે ને અંદર કે ના આવે? પ્રમાણ ચતુષ્ટય અહીંયા નથી જરૂરી. પ્રમાણ ચતુષ્ટય જે છે એ ઇનિશિયલ જે ઇન્વેસ્ટિગેશન છે એના માટે છે. બાકી પ્રમાણ જે છે એ ખાલી 4 નથી. પ્રમાણ આ બધા જ પ્રમાણ છે. વેદ, ઇતિહાસ, પુરાણ, સૂત્ર બધા જ પ્રમાણ છે. અર્થોયમેવ નિખિલય જે છે મહાપ્રભુજીનો છેલ્લો શ્લોક નિબંધનો, તો એ પ્રમાણે અહીંયા
બધાનો સમાવેશ ન શબ્દમાં કરવામાં આવેલો છે. અહીંયા એટલા માટે પદ વાપર્યું છે. અહીંયા સમજમાં આવ્યું? તો ન અવેદમ એ યુક્ત નથી, પણ ન અશબ્દમ યુક્ત છે. એ પૂર્વ પક્ષનો જે પૂર્વ પક્ષ હતો તે કે એ નિરસ્ત થઈ ગયો. એનો જવાબ મહાપ્રભુજીએ આપ્યો કે ન અવેદમ એ બરાબર નહીં યોગ્ય રહે, ન અશબ્દમ જ યોગ્ય છે. કારણ કે ખાલી વેદથી નથી જણાતો, પણ વેદના વ્યાખ્યાનથી પણ તે જણાઈ શકે છે. ઇતિહાસ, પુરાણ વગેરે જે છે તે સર્વ કંઈથી. તો અશબ્દમ જ પદ મૂકવો જોઈએ, અવેદમ પદ નહીં ચાલે અહીંયા. તો સમજમાં આવ્યું અહીં સુધી? તો ઈક્ષતેર ન અશબ્દમ, તો એમાં આપણે આ ન અશબ્દમ એ પણ સ્પષ્ટતા કરી દીધી કે ન અવેદમ નથી, પણ ન અશબ્દમ છે. એનું રીઝનિંગ પણ મહાપ્રભુજીએ એ આપ્યું. વળી પાછું પૂર્વ પક્ષ આવ્યો, વળી પાછું પૂર્વ પક્ષ કહે છે કે અચ્છા ચાલો માની લઈએ કે આવું છે, તો પછી અમને એ કહો કે વેદમાં તો બે પ્રકારની શ્રુતિ છે. વેદમાં બે પ્રકારની શ્રુતિ મળી આવે છે. એક બ્રહ્મને કર્ત્રી કહે છે, નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર, નિર્વિશેષ એમ કહે છે. અને બીજી પ્રકારની શ્રુતિ એ જ બ્રહ્મને એમ કહે છે કે સગુણ, સાકાર, સવિશેષ. તો હવે એમાં પ્રશ્ન એ થાય કે એમાં કઈ શ્રુતિને સાચી માનવી? હવે મારે પેલી જે નિર્ગુણ, નિરાકાર, નિર્વિશેષ એને સાચી માનવી? માને એ પરફેક્ટલી બ્રહ્મનું ડિસ્ક્રિપ્શન કરે છે કે આ જે શ્રુતિ એમ જે કહે છે કે સગુણ, સાકાર, સવિશેષ, એ શ્રુતિ બ્રહ્મનું બરાબર ડિસ્ક્રિપ્શન કરે છે. કઈ શ્રુતિ બરાબર ડિસ્ક્રિપ્શન કરી રહી છે? હવે આ પ્રશ્ન કેમ અહીંયા આવ્યો? કેમ કે બેઝિકલી જે ઈક્ષણની ક્રિયા જે છે, પેલી જે ઈચ્છા જે છે ને, ઈક્ષતે ઈચ્છા જે છે, હવે એ ઈચ્છા કરે તો પાછો નિર્ગુણ ન રહીને, નિર્વિશેષ ન રહીને સવિશેષ થાય પાછો. કારણ કે એવો કેવો બ્રહ્મ કે જે ઈચ્છા કરે? કારણ કે માયાવાદમાં બ્રહ્મ ઈચ્છા ન કરી શકે. આવ્યું સમજમાં? સ્વતંત્ર રીતે ઈચ્છા ન કરી શકે, એને તો કોઈ સપોર્ટ જોઈએ માયારૂપી. પરતંત્ર રૂપથી ઈચ્છા કરી શકે. સમજમાં આવ્યું? સમજમાં આવે છે કે જે ઈચ્છા કરવી ઈચ્છતે. ધવલભાઈ જે છેલ્લે તમે કહ્યું ને કે માયાવાદ માં એમ કે બ્રહ્મ ઈચ્છા ના કરી શકે ને તેમ કે કોઈ સપોર્ટ જોઈએ, એમાં બહુ ખ્યાલ ના આવ્યો. એટલે સ્વતંત્રતાથી તે ઈચ્છા, જે જગત કરવાની ઈચ્છા છે તે એને સ્વતંત્રતાથી ન કરી શકે. એને સપોર્ટ તો માયાનો જોઈએ. કેમ કે પેલું પ્રોજેક્ટ કરીને એને બ્રહ્મ, એ જે બ્રહ્મ છે તેને માયારૂપી આરસી માં પ્રોજેક્ટ કરીને તો જગત ક્રિએટ કરવાનું હોય છે ને એમના હિસાબથી. હવે પેલી આરસી જ ના હોય તો પ્રોજેક્ટ કેવી રીતે થાય? કશી વસ્તુ થાય? ના થાય ને. પ્રોજેક્શન માટે તો કોઈ બીજી વ્યક્તિ જોઈએ ને. એટલે અહીંયા પૂર્વ પક્ષ શું કહે છે કે બ્રહ્મને કર્ત્રી માનવું કે ન કર્ત્રી માનવું? કેમ કે નિર્ગુણ બ્રહ્મ તો કર્ત્રી બની જ નથી શકતો ને.
કારણ કે કર્તરીની વાત કેમ આવી અહીંયા? કેમ કે ઈક્ષણની વાત આવી એટલે વાત સમજાય છે કેમ અહીંયા આ પ્રશ્ન ચાલુ થયો? ઈચ્છા કરી આવ્યું એટલે. હા, ઈચ્છા કરી. હવે ઈચ્છા કોણ કરે? સગુણ હોય તે કરે કે નિર્ગુણ હોય તે કરે? એ પાછો પ્રશ્ન તો એ જ આવે ને. જો બ્રહ્મ નિર્ગુણ, નિર્વિશેષ, નિરાકાર, નિર્ધર્મક, જો આવું ચાર હોય તો એમાં ઈચ્છા કરવા રૂપ ધર્મ આવ્યો કેવી રીતે? નિર્ધર્મક છે તે તો. સમજમાં આવે ને? હવે એને જસ્ટિફાય કરવા માટે પૂર્વ પક્ષીને કંઈક તો જોઈશે ને હવે. કારણ કે સૂત્ર કહે છે કે ઈક્ષતે, એટલે ડેફિનેટલી ઈક્ષણ તો છે જ. હવે સૂત્રકારને તો એને તો ના પડાય ને કે ના હવે તમે ખોટા છો. જો સૂત્રકારને ના પાડી દે તો ભાષ્ય જ ન રહી જાય, એને વાર્તિક કહેવું પડે. કારણ કે વાર્તિકકાર કરી શકે એવું બધું કે સૂત્રમાં જે કઈ પ્રોબ્લેમ્સ હોય કે કાંઈક મિસ્ટેક્સ હોય એમાં ઊ કરી શકે, કાં તો અધ્યાર કરી શકે કે કાંઈ પણ ચેન્જીસ કરી શકે સૂત્રમાં. પણ આ તો ભાષ્ય છે ને, ભાષ્યમાં તો સૂત્રાનુસારી ભાઈ. તો સૂત્રને તો કઈ એને એ ટચ ન કરી શકે કાંઈ પણ. તો હવે એ પ્રોબ્લેમ એ થયો કે ભાઈ સૂત્રકાર એમ કહે છે કે ઈક્ષણ, અને અમે જે કહીએ છીએ એ બ્રહ્મ નિર્ગુણ જે છે તો નિર્ગુણ, નિરાકાર, નિર્ધર્મક, નિર્વિશેષ છે. તો ઈક્ષણ કરવા રૂપ ધર્મ આવ્યો ક્યાંથી? અને જો એ ધર્મને ગ્રહણ કરે તો એમનો પાછો માયાવાદ ભંગ થાય. એટલે એ શું કહે છે પૂર્વ પક્ષ એટલે કે માયાવાદ, કે ચલો બે પ્રકારની શ્રુતિ છે, એક નિર્ગુણ શ્રુતિ છે ને એક સગુણ બ્રહ્મને ડિસ્ક્રાઇબ કરનારી શ્રુતિ છે. તો એમ કેમ નથી માની લેતા કે જે નિર્ગુણ બ્રહ્મ રૂપ જે શ્રુતિ છે તે મુખ્ય છે અને જે સગુણ વાળી જે શ્રુતિ છે તે ગૌણ છે? એટલે જે નિર્વિશેષ બ્રહ્મનો ડિસ્ક્રિપ્શન કરે છે તે બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મ જે છે તે મુખ્ય બ્રહ્મ છે, અને જે શ્રુતિ સગુણ બ્રહ્મને ડિસ્ક્રાઇબ કરે છે તે ગૌણ બ્રહ્મ છે. એમ કેમ નથી માની લેતા? ગૌણ ડિસ્ક્રિપ્શન છે. તો ગૌણી વૃત્તિથી કેમ ન લેવું આને? કાલે પેલા પદ્મા માસીએ પ્રશ્ન પૂછ્યો હતો ને, લક્ષણા, વ્યંજના અને અભિધા, એ વૃત્તિથી કેમ ના આપણે વેદનું અર્થઘટન ન કરી શકીએ? તો કરી શકીએ. આ માયાવાદ એ જ કહે છે જો કે બે વસ્તુ જયારે ઓપોઝિટ નેચરની હોય તો એકને ગૌણ કરી દો ને એકને મુખ્ય કરી દો, ગૌણી વૃત્તિ લઈ લો ત્યાં. તો પૂર્વ પક્ષ સમજ્યા? કેમ કે બે પ્રકારની શ્રુતિ છે. એક શ્રુતિ એમ કહે છે કે અકર્તરી છે, એક બીજી શ્રુતિ એમ કહે છે કે એ કર્તરી છે. હવે જો અકર્તરી ને કર્તરી એમાંથી જો કર્તરી માનીએ તો એમનો માયાવાદ પાછો પ્રોબ્લેમમાં આવી જાય. હવે એને અકર્તરી જ માનીએ તો સૂત્રકારનો પ્રોબ્લેમ આવી જાય, કારણ કે સૂત્રમાં તો ઈક્ષતે એવું લખ્યું જ છે. એટલે પછી વચ્ચેનો રસ્તો એમણે પૂર્વ પક્ષી એવું કર્યું કે ચાલો ઠીક છે, તેથી કરીને નિર્ગુણ જે વાચક છે તેને મુખ્ય ગણો અને જે સગુણ વાચક છે તેને ગૌણ કરો, બંને સેટિસ્ફાઈડ. તો પૂર્વ પક્ષીના આ આક્ષેપમાં મહાપ્રભુજી કહે છે આવું ઇન્ટરપ્રિટેશન ન કરી શકાય. તમે એક શ્રુતિને મુખ્ય ગણો, બીજી શ્રુતિને ગૌણ કરી દો. કયા બેઝિસ પર ગૌણ કરી? કયા બેઝિસ પર તમે ગૌણ કરી રહ્યા છો બીજી શ્રુતિને? એ પ્રકારના ઇન્ટરપ્રિટેશન કે જ્યાં સગુણ બ્રહ્મ છે તે ગૌણ છે અને જે નિર્ગુણ બ્રહ્મ છે તે મુખ્ય છે, એવા ભાગ બ્રહ્મમાં નથી. તો કેમ કે એમનો જે
સ્ટેન્ડમાં પ્રોબ્લેમ તો સમજાયો ને એમને તમને કે એમના સ્ટેન્ડમાં એ પ્રોબ્લેમ શું છે માયાવાદના સ્ટેન્ડમાં. તો ઈક્ષણ જે છે એના કારણે એમને પ્રોબ્લેમ છે. એટલે ઈક્ષણ કરનાર બ્રહ્મ કોણ, મુખ્ય બ્રહ્મ કે ગૌણ બ્રહ્મ? પ્રશ્ન થયો ને હવે. ઈક્ષણ કરનાર બ્રહ્મ જે છે, કારણ કે જે ઈક્ષણ કરશે તે તો જગત ના કરતા બનશે ને. હવે ઈક્ષણ જ ના કરે તો જગત કરતા બને? ના બને, નિર્ગુણ જ રહેશે. તો હવે એમને પાસે એ પ્રશ્ન આવ્યો કે જો એ નિર્ગુણ જ હોય તો ઈક્ષણ કેમ કર્યું, અને જો એને ઈક્ષણ કર્યું એમ માનો તો તમારો નિર્ગુણ વળી પાછો સગુણમાં કન્વર્ટ થઈ ગયો. તો હવે એટલે એમને તે પ્રોબ્લેમ નડી, એટલે એ એમ કહે છે કે ના 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 એમ નહીં, જે નિર્ગુણ બ્રહ્મ છે તે મુખ્ય છે અને જે સગુણ થઈ ગયો જગત કરતા થયો તે ગૌણ છે. ગૌણ એટલે કે વળી પાછી ખોટો જ છે, સમજ? ખોટા માને પેલી મેં વ્યવહારિક રીતે ગૌણ છે, વ્યવહારિક દ્વૈત છે. એટલે જે ઈશ્વર જે છે માયાવાદમાં, જે ઈશ્વર છે એ આવી રીતે ગૌણ છે, ગૌણ બ્રહ્મ છે, સગુણ બ્રહ્મ છે. ગૌણ એટલે કે શું, પેલું ટિકિટ મેં તમને પહેલા એક્ઝામ્પલ આપ્યું હતું કે ટ્રેનની ટિકિટ કેટલી દિવસ વેલિડ હોય, જ્યાં સુધી સફર કરીએ ત્યાં સુધી, જર્ની ચાલે ત્યાં સુધી ટ્રેનની ટિકિટ વેલિડ, જર્ની ખતમ થઈને ટ્રેનની ટિકિટ ઇનવેલિડ થઈ ગઈ. એવી રીતે ગૌણ બ્રહ્મ જે છે એ ઇનવેલિડ જ છે. એને યુઝ કેટલા સુધી, જ્યાં સુધી આપણે નિર્ગુણ બ્રહ્મમાં પહોંચી નથી જતા ત્યાં સુધી, બસ. જે મોમેન્ટ પર આપણે નિર્ગુણ બ્રહ્મ સુધી પહોંચી ગયા ત્યાં સગુણ બ્રહ્મ ખોટો થઈ જતો હોય છે, સમજમાં આવ્યું? ઇનવેલિડ થઈ જતો, એનો કોઈ યુઝ નથી, સમજમાં આવ્યું? એ રીતે એમ કહે છે કે જે ઈક્ષણ કરનાર બ્રહ્મ છે તે ગૌણ બ્રહ્મ છે, જે ઈક્ષણ નથી કરતો તે સાચો મુખ્ય બ્રહ્મ છે. સમજમાં આવ્યું? આ એમની દલીલ છે. તો મહાપ્રભુજી કહે છે આ દલીલ તદ્દન ખોટી દલીલ છે, આવી રીતે ઇન્ટરપ્રિટેશન શ્રુતિનું ન કરી શકાય. એક શ્રુતિને તમે મુખ્ય ગણો, બીજી શ્રુતિને ગૌણ કરી દો તમારા આ બેઝિસ પર, તો એવું ન ચાલે. એ કેમ ન થાય? કેમ કે જે બીજી શ્રુતિ આવે છે ને એ જુઓ, સૂત્ર આવે છે જો ગૌણશ્ચેન ન આત્મશબ્દાત, આ એટલા માટે શ્રુતિ આવી રહી છે, સમજમાં? એટલે સમજો એક વાત કે એમને કેમ પ્રોબ્લેમ છે જગત કર્ત્રી નહીં માનવામાં, એમને શું નડી રહ્યું છે એ સમજો. એમને એટલે માયાવાદને એમને એ નડી રહ્યું છે કે જે કર્ત્રીપણું આવે છે, જે જ્યાં જ્યાં કર્ત્રીપણું છે ત્યાં ત્યાં પ્રકૃતિનો સંબંધ અનિવાર્ય છે, સમજમાં આવ્યું? એટલે જ્યાં પણ કાંઈ પણ કર્તૃત્વ આવે છે, કોઈ પણ વસ્તુમાં કર્તૃત્વ આવે છે ત્યાં ત્યાં પ્રકૃતિના ગુણથી જ કર્તૃત્વ આવે છે, સ્વતંત્રતયા કર્તૃત્વ કોઈ આવતું નથી. પ્રકૃતિના ગુણો જે છે સત્વરજતમ, એના સંબંધથી કર્તૃત્વ આવે છે. આપણે તમે જુઓ છો ને, સદથી ક્રિયા થાય છે. તો માયાવાદ એમ કહે છે કે પ્રકૃતિના ગુણોનો સંબંધ થાય બ્રહ્મને તો બ્રહ્મ કર્ત્રી બને, અને અમારો નિર્ગુણ બ્રહ્મને તો પ્રકૃતિના ગુણોનો કોઈ સંબંધ જ નથી, તેથી નિર્ગુણ બ્રહ્મના કોઈ પણ કર્તૃત્વ આવતું નથી. એટલે જે સગુણ બ્રહ્મ છે તેને પ્રકૃતિ નડે છે, તેને પ્રકૃતિને આધીન થઈને કર્તૃત્વનું પણું આવે છે. તેથી કરીને જે ઈક્ષણ વાળો બ્રહ્મ છે તે ચાલુ ખાતાનો બ્રહ્મ છે,
કારણ કે એમાં પ્રકૃતિનો સંબંધ છે, પ્રધાનનો સંબંધ છે. તેથી અને જે ઈક્ષણ વગરનો જે બ્રહ્મ છે તે મુખ્ય બ્રહ્મ છે. આઈ અન્ડરસ્ટેન્ડ. તો મહાપ્રભુજી કહે છે કે નહીં, એટલા માટે તો નેક્સ્ટ સૂત્ર આવી રહ્યો છે, ગૌણશ્ચે ન આત્મશબ્દાર્થ. તો મહાપ્રભુજી કહે છે કે હા, એવું તમે ડિસ્ટિંક્શન કરો કે પ્રકૃતિના સંબંધથી જ બ્રહ્મમાં જગતનું કર્તૃત્વ આવે છે, તે વાત તદ્દન ખોટી છે. કેમ? કારણ કે શ્રુતિમાં આત્મા શબ્દ વાપર્યો છે કર્તૃત્વમાં. કર્તૃત્વ વાળી જેટલી પણ શ્રુતિ છે જ્યાં બ્રહ્મનું કર્તૃત્વ વાપર્યું છે, બ્રહ્મનું કર્તૃત્વનું ડિસ્ક્રિપ્શન છે, ત્યાં શબ્દ છે આત્મા. તેથી એ આત્મા શબ્દ છે એ નિર્ગુણ બ્રહ્મવાચક જ છે, એ સગુણ બ્રહ્મવાચક નથી, એવું સર્વશ્રુતિ માન્ય છે. કેમ? કેમ આત્મા નિર્ગુણ છે? કેમ કે શ્રુતિ સ્વયં કહે છે કે જ્યાં એ શ્રુતિ એમ કહે છે કે આ આત્મા એકલો હતો પ્રથમ, તો એકલો આત્મા પ્રથમ હતો એનો મતલબ નિર્ગુણ થયો કે નહીં? અને પછી નેક્સ્ટ શ્રુતિ કહે છે તેણે ઈક્ષણ કર્યું. તો કોણે ઈક્ષણ કર્યું? આત્માએ તો ઈક્ષણ કર્યું ને. તો તમે હવે કઈ બેઝિસ પર કહો છો કે એ ઈક્ષણ વાળો બ્રહ્મ જુદો અને આ જે પહેલા આત્મા હતો એ નિર્ગુણ બ્રહ્મ જુદો, એમ કયા બેઝિસ પર કહો છો? એવા બેઝિસ પર ના કરી શકાય. કારણ કે શબ્દ છે આત્મા. આવ્યું ને સમજમાં? અહીંયા સમજમાં આવે છે? આત્મા વા ઇદમેકમ એવ અગ્ર આસીદ. આવ્યું ને સમજમાં? આત્મા વા ઇદમેક એવ અગ્ર આસીદ. આ આત્મા એક જ હતો આ જગતના ક્રિએશનની પહેલા. જગતની ક્રિએશનની પહેલા આત્મા એકલો જ હતો. તો આત્મા શબ્દ કોના માટે વપરાયો છે? હવે એ ડિસાઈડ કરો. આત્મા એટલે જીવાત્મા. જીવાત્મા પરક તો ગણાય જ નહીં. જીવાત્મા થોડી સૃષ્ટિ પહેલા હતો. અચ્છા, આત્મા એટલે શું? તો પછી શરીર? શરીર તો હતો જ નહીં, કારણ કે પ્રકૃતિ તો પછી આવી. અચ્છા, આત્મા એટલે શું? સગુણ બ્રહ્મ. સગુણ બ્રહ્મ જગતની પહેલા કેવી રીતે આવ્યો? તો પછી હવે રહ્યો કયો ઓપ્શન? આત્મા એટલે નિર્ગુણ બ્રહ્મ. આત્મા શબ્દથી શું અર્થ થયો? આવ્યું ને સમજમાં? નિર્ગુણ બ્રહ્મ જ થશે ને. અને આમ પણ નિરુક્તમાં આત્મા શબ્દને નિર્ગુણ પદ વાચ્ય જ છે. એ જીવાત્મા વાચક નથી. હવે સમજમાં આવ્યું આટલું? તો આત્મા એ ઇદમેવ અગ્ર આસીદ. તો અહીંયા કોની વાત ચાલી રહી છે? સગુણની કે નિર્ગુણની? હવે ડિસાઈડ કરો. જો માયાવાદ એમ કહે કે સગુણની, તો પછી એમનો પોતાને જ પણ કુલાડી મારી. કારણ કે જો જગતની પહેલા જે બ્રહ્મ છે તેને આત્મા ન કહે અને એ આત્માને સગુણ બ્રહ્મ કહે, તો પછી બ્રહ્મ કદાપી નિર્ગુણ હતો જ નહીં. કારણ કે આ જગતની પહેલા તો નિર્ગુણ હોવો જોઈએ ને. તે આઈ સમજમાં? એટલે મહાપ્રભુજી કહે છે નહીં, નિર્ગુણ બ્રહ્મનું જ જગત કર્તૃપણું છે. સગુણ બ્રહ્મ જુદો અને નિર્ગુણ બ્રહ્મ જુદો, એમ બે જ બ્રહ્મ જુદા, એક ગૌણ અને એક મુખ્ય, એવું ન માની શકીએ. મહાપ્રભુજીનું ઇક્વેશન છે સગુણ બ્રહ્મ બરાબર નિર્ગુણ બ્રહ્મ બરાબર આત્મા. સમજમાં આવ્યું? સેમ જ છે, એક જ એન્ટિટી છે. કોઈ પણ ચેન્જીસ આવતા નથી બ્રહ્મમાં. એ કેમ કે બ્રહ્મે જગત ક્રિએટ કર્યું એટલે બ્રહ્મ ગૌણ થઈ ગયો. હવે એવું માનતા નથી. માનવા માટે માનવાની એ
મહાપ્રભુજી એને પ્રમાણ આપે છે કે આવું માનવામાં કોઈ પણ કારણ નથી. સમજાય? એટલે નિર્ગુણ બ્રહ્મ બરાબર સગુણ બ્રહ્મ. જે સગુણ બ્રહ્મ છે તેવું જ એને જ નિર્ગુણ બ્રહ્મ કહેવાય છે. સમજમાં આવ્યું ને? એમાં કોઈ ફેરફાર કે એનું નાનાપણું કે ગૌણપણું આવતું નથી. એ કઈ સગુણ થઈ ગયો તેથી નાનો થઈ ગયો અને સગુણ માંથી નિર્ગુણ થઈ ગયો તો મોટો થઈ ગયો, એવું બ્રહ્મમાં નથી આવતો ચેન્જીસ. સમજમાં આવ્યું? અને તેથી કરીને ઈક્ષણ વાળો જે બ્રહ્મ છે તે પણ નિર્ગુણ બ્રહ્મનું જ ઈક્ષણ છે, સગુણ બ્રહ્મનું ઈક્ષણ નથી. સમજાય ને? નિર્ગુણ બ્રહ્મ જ ઈક્ષણ કરે છે અને એ નિર્ગુણ બ્રહ્મ નિર્ગુણ રહેવા છતાં સગુણ બને છે. તેથી બ્રહ્મમાં કોઈ ચેન્જીસ આવતા નથી. કેમ કે શબ્દ વાપર્યો છે આત્મા. શ્રુતિમાં આત્મા પહેલા એક જ હતી આ જગતના પેદા થવા પહેલા. તો જો આત્માને નિર્ગુણ ન ગણીએ અને પછી તરત જ એમ કે છે તેને ઈક્ષણ કર્યું, તો આત્માએ તો ઈક્ષણ કર્યું ને. તો આત્માએ ઈક્ષણ કર્યું તો નિર્ગુણ બ્રહ્મે કર્યું કે સગુણ બ્રહ્મે કર્યું? હમણાં તમે એમ સિદ્ધ કરી ચુક્યા છે કે આત્મા બરાબર નિર્ગુણ બ્રહ્મ, તો નિર્ગુણ બ્રહ્મે ઈક્ષણ કર્યું. તો હવે તમે ક્યાંથી લઈ આવ્યા કે સગુણ બ્રહ્મ થઈ ગયો? અને સગુણ બ્રહ્મ થાય તો થવા દો ને, બ્રહ્મ સગુણ થઈ શકે છે. એને તમને કોણે કહ્યું કે આને એટલા તેથી કરીને આને ગૌણ કરી દેવો? એવું ન થાય. અચ્છા, તેથી આ પૂર્વ પક્ષ સમજાય ને? પૂર્વ પક્ષ નો આન્સર, પૂર્વ પક્ષ નો સમાધાન મહાપ્રભુજી દ્વારા. હવે બીજો પૂર્વ પક્ષ આવે છે. હવે પૂર્વ પક્ષી એમ કહે છે કે અચ્છા ચલો ઠીક છે, પણ હજુ પણ જો આપણે સગુણ બ્રહ્મને કર્તૃ માનીએ તો તમને શું પ્રોબ્લેમ? વાંધો તમને ક્યાં છે? સગુણ બ્રહ્મને કર્તૃ માનો અને નિર્ગુણ બ્રહ્મને અકર્તૃ માનો, તમને વાંધો ક્યાં પડ્યો? તમને શું પ્રોબ્લેમ છે એક્સેપ્ટ કરવામાં? પ્રશ્ન સમજમાં આવ્યો ને તમને? એટલે મહાપ્રભુજીને શું પ્રોબ્લેમ છે? અચ્છા માની લો, ચલો તમે નથી માનતા પણ તમે એક ટાઈમ માની લો કે સગુણ બ્રહ્મ કર્ત્રી છે ને નિર્ગુણ બ્રહ્મ અકર્ત્રી રહે છે. તમને શું વાંધો છે? તમને કઈ શ્રુતિ પ્રોબ્લેમેટિક લાગે છે એ મને કહો. તમને વાંધો ક્યાં પડ્યો? તો મહાપ્રભુજી કહે છે કે એવું તો માની ન શકાય, કેમ કે અમને એ વાંધો આવે છે કે જો શબલ બ્રહ્મને, શબલ એટલે સગુણ બ્રહ્મ, સગુણ બ્રહ્મને કર્ત્રી માનીએ તો એનું સ્વતંત્રપણું નષ્ટ થઈ જાય છે. સ્વતંત્રપણું નષ્ટ થઈ જાય છે એટલે કે એ ઇન્ડિપેન્ડન્ટલી ક્રિએટ નથી કરી શકતો જગતને. પછી કોને માનવું પડશે? શબલ બ્રહ્મ એટલે કે માયા શબલ બ્રહ્મને, એટલે માયાના આધીન થઈને બ્રહ્મ જગતનું રચના કરે છે એવું માનવું પડશે. સમજમાં આવ્યું આટલું? હવે જયારે બ્રહ્મ માયાનો હેલ્પ લઈને બ્રહ્મ જગતનું ક્રિએશન કરતો હોય તો એ બ્રહ્મ માયામાં પરતંત્ર થઈ ગયો. અને જો બ્રહ્મ માયાથી પરતંત્ર રહે તો એ બ્રહ્મ જ ન રહી જાય વળી પાછો. અને ઉપરથી પાણીની એમ કહે છે કે કર્તા તેને જ કહેવાય કે જે સ્વતંત્ર હોય. સમજમાં આવ્યું ને? નહીં તો કર્તા કેવી રીતે કહેવાય? આ કઈ પેલા કુંભાર જેવો કરતા નથી. સમજમાં આવ્યું? કુંભારવત કરતા નથી. આ તો જે કુંભાર છે, જે ચાક છે, ઘડો છે અને માટી છે બધું એ જ બન્યો છે. તો બ્રહ્મની કર્તૃત્વ અલૌકિક કર્તૃત્વ છે, કુંભારવત કર્તૃત્વ નથી. બ્રહ્મનો કર્તૃત્વ અલૌકિક કર્તૃત્વ છે અને એ કર્તૃત્વ સ્વતંત્ર કર્તૃત્વ છે. એ પ્રકારે સ્વતંત્ર રીતે તે કર્તા કરી શકે છે, કોઈની જરૂર નથી, તેને દ્વૈતની કોઈ જરૂર નથી, સ્વતંત્ર રીતે તે કર્તા કરી શકે છે. હવે એ સ્વતંત્રતાને નષ્ટ કરનાર માયા આવી ગઈ.
તમે એમ કહો છો કે માયાથી જ જગતનું કર્તૃ કરી શકે છે, બાકી નહીં. અરે તો પછી તો એ સ્વતંત્ર ન રહી ગયો, પરતંત્ર થઈ ગયો. તો આવો કેવો બ્રહ્મ કે જે પરતંત્ર થઈને એ તો કુંભારવત થઈ ગયો. સમજવાય? તો આ તો પ્રોબ્લેમ છે. તેથી માયાશબલ બ્રહ્મ એટલે કે સગુણ બ્રહ્મ કે માયાશબલ બ્રહ્મ, એનું કર્તૃત્વ જે છે સ્વતંત્ર કર્તૃત્વ નથી, અલૌકિક કર્તૃત્વ નથી, લોકવત કર્તૃત્વ છે. અને બ્રહ્મ કઈ લૌકિક ફિનોમિના થોડી છે. જ્યાં તમે એમ કહ્યું કે સગુણ બ્રહ્મ કે શબલ બ્રહ્મનું કર્તૃત્વ છે, તો એ બ્રહ્મ જ ન રહી ગયો. તો બ્રહ્મ જે છે એટલે જે કર્તારૂપ બ્રહ્મ છે તે નિર્ગુણ જ છે સ્વયં. એને કઈ માયાનો આશ્રય લેવાની કોઈ જરૂર પડતી નથી. તે સ્વતંત્ર રીતે તે કરતા છે. તમારા હિસાબથી જે માયા જે છે તેનો હેલ્પ લઈને તે કરે છે, એને કોઈની હેલ્પની જરૂર નથી. એને કોઈની હેલ્પની જરૂર નથી. એને કોઈ દ્વૈતની જરૂર નથી. તેણે પોતાનામાંથી જ જગતનું ક્રિએશન કર્યું છે. એને એ ઇન્ડિપેન્ડન્ટલી ક્રિએશન કરે છે. એને કોઈ બીજાની અપેક્ષા નથી ક્રિએશન માટે. તો તેથી કરીને આ અમને માન્ય નથી કે સગુણ બ્રહ્મ જે છે કર્તૃ માન્ય અને નિર્ગુણ બ્રહ્મને અકર્તૃ માન્ય. તેથી સગુણ બ્રહ્મ કર્તૃ છે, નિર્ગુણ બ્રહ્મ કર્તૃ નથી થતો. અરે એવું કેવી રીતે? નિર્ગુણ બ્રહ્મ જ કર્તૃ થાય છે. એમાં કોઈ બે બ્રહ્મ નથી. હવે સમજમાં આવ્યું એટલું? તો આ ગૌણશ્ચેના આત્મ શબ્દ જે છે હવે એ ચાલુ થશે એ સુધી. તો આ સૂત્ર પૂરું થયું. ઈક્ષતેર ન શબ્દમ. ઈક્ષતેર ન શબ્દમ સૂત્ર પૂરું થયું. હવે બીજું સૂત્રમાં આપણે જઈ રહ્યા છે ગૌણશ્ચેનના આત્મ શબ્દાર્થ. એ આત્મ શબ્દાર્થ છે એ મેં તમને સમજાય ને, આત્મા શબ્દ. હવે એ પર ચર્ચા ચાલશે. કારણ કે પેલો પૂર્વ પક્ષ છે ને હજુ કે આત્માને માયાવાદી શું કહે છે? ગૌણ અર્થમાં લો, સગુણ બ્રહ્મના અર્થમાં લો. કારણ કે જે કર્તા છે તે સગુણ છે અને જે અકર્તા છે તે નિર્ગુણ છે. તેથી કર્તાપણું સગુણને જ લાગુ પડે છે, નિર્ગુણને લાગુ પડતો નથી. કેમ કે પ્રકૃતિનો સંબંધ જોઈએ કર્તા માટે, અને અમારો નિર્ગુણ બ્રહ્મ પ્રકૃતિનો સંબંધિત નથી. તેથી કરીને જ્યાં જ્યાં આત્મા શબ્દ હોય તેને ગુણ અર્થમાં વાપરવો, મુખ્ય અર્થમાં આત્મા શબ્દ નહીં વાપરવો, શબ્દનો અર્થ નહીં લેવો. સમજમાં આવ્યું ને? મુખ્ય એટલે અભિધાવૃત્તિથી, અને ગૌણ એટલે કે લક્ષણાવૃત્તિથી. આવ્યું? લાક્ષણિક અર્થ લો અહીંયા ગૌણી વૃત્તિથી. એમ માયાવાદી કહે છે, મહાપ્રભુજી કહે છે નો, નથિંગ ડુઈંગ. અભિધાવૃત્તિથી જ લેવાશે આ અર્થ. આત્મા શબ્દનો અર્થ અહીંયા અભિધાવૃત્તિથી જ લેશે. લાક્ષણિક અર્થ અહીંયા ન લઈ શકાય. એટલે ગૌણશ્ચેન ન આત્મ શબ્દાર્થ. આત્મા શબ્દને ગૌણ ન લેવો જોઈએ. સમજમાં આવ્યું ને? આત્મા શબ્દ છે જે શ્રુતિમાં આત્મા એ ઈક્ષણ કર્યું એવું જે કહે છે ત્યાં આત્માને ગૌણ લઈ લો એમ કહે છે માયાવાદી. લાક્ષણિક અર્થમાં લો, લક્ષણાવૃત્તિથી. હું સમજાવીશ લક્ષણાવૃત્તિથી કે તેનો અર્થ લેવો. પણ અહીંયા એટલું સમજી જાવ કે માયાવાદી એમ કહે છે કે તાને ગૌણ અર્થમાં લો, લાક્ષણિક અર્થમાં લો, અવિધાવૃત્તિથી નહીં લો. મહાપ્રભુજી કહે છે નો, નથિંગ ડુઈંગ. આને મુખ્ય અર્થમાં જ લેવાનો છે આત્મા શબ્દ. એનું જસ્ટિફિકેશન પણ મહાપ્રભુજી આપશે. ગતિ સામ્યાત છે ને એનાથી નેક્સ્ટ જે સૂત્ર છે તેનો આન્સર પછી આપશે. ગતિ સામ્યાત નેક્સ્ટ સૂત્ર છે ને એ છે ને તન્નિષ્ઠસ્ય મોક્ષોપદેશ. સોરી, હા,
મોક્ષ, હા. હા, એટલે એના નિષ્ઠામાં મોક્ષ થાય છે, તેથી કરીને એને ગૌણ ન સમજી શકાય. હા, રાઈટ. તન્નિષ્ઠસ્ય મોક્ષોપદેશાત. તો કેમ આત્મા શબ્દને ગૌણ ન માની શકાય? કેમ કે એ જ આત્માથી આપણને મોક્ષ મળે છે. યસ. તો સગુણ બ્રહ્મથી મોક્ષ મળે? ના મળે. એ તો નિર્ગુણ બ્રહ્મથી મળે એકોર્ડિંગ ટુ માયાવાદ. તો જો તમે એમ કહો કે આત્માને અહીંયા ગૌણ કરો, તો પછી એવા ગૌણ આત્માથી મોક્ષ મળે તમારો? ન મળી શકે. તેથી આત્માને તો અવિદ્યા વૃત્તિથી લેવી પડશે. આત્માને ગૌણ ન કરી શકાય. તન્નિષ્ઠસ્ય મોક્ષોપદેશાત. એ આત્માના નિષ્ઠા રાખવાથી મોક્ષનો ઉપદેશ મળે છે, મોક્ષ થવાનો ઉપદેશ મળે છે. સમજમાં આવ્યું ને? તો આત્મા શબ્દ જે છે તેને માયાવાદ એમ કે છે કે તેને ગૌણ અર્થમાં લો, સગુણ બ્રહ્મ અર્થમાં લો. એમ મહાપ્રભુજી કહે છે એવું ન થઈ શકે. એને તો નિર્ગુણ બ્રહ્મના અર્થમાં જ લેવો પડશે, મુખ્ય બ્રહ્મના અર્થમાં જ લેવો પડશે. કેમ કે શ્રુતિમાં એમ કહે છે કે એ જ આત્માના નિષ્ઠામાં તમને મોક્ષ મળશે. જો એ જ આત્માના નિષ્ઠામાં રાખવાથી મોક્ષ મળતો હોય તો સગુણ બ્રહ્મથી મોક્ષ મળે એમ તમે કબૂલ રાખો. એ કબૂલ રાખવું નથી માયાવાદને. સમજ આવ્યો? હા, તેમનો માયાવાદ ખંડન થઈ જાય ને, સગુણ આવી જશે. હા, એ કબૂલ તેમને રાખવું નથી. એટલે એમ કહે છે કે તન્નિષ્ઠસ્ય મોક્ષોપદેશાત. નેક્સ્ટ સૂત્ર એમ કહે છે. એટલે હજુ તો હું અમને એનું વિવેચન આપણે કરશું, પણ આ તો જસ્ટ બે સૂત્ર તમને એકનું કન્ટિન્યુટી કહી રહ્યો છું, જેનું આપણે વ્યાખ્યાન લઈશું. અહીં સુધી સમજમાં આવ્યું? તો શંકરાચાર્યજી જુઓ, એમની તો કંઈક અલગ જ સ્ટાઇલ છે. એમનો જે પૂર્વ પક્ષી છે ને તો કોઈક ઓર જ છે. એ જુઓ તમે. આ સૂત્રનો અર્થ શંકરાચાર્યજી શું કહે છે? પેલો ઈક્ષતેરના શબ્દમાં, ઈક્ષતેરના શબ્દ મહાપ્રભુજીનો અર્થ જોઈ લીધો ને આપણે. હવે આ શંકરાચાર્યજીનો જુઓ. એ તો કંઈક અલગ જ એમનો લાઈન ઓફ થોટ છે. જુઓ કઈ લાઈન ઓફ થોટ છે તેમની. એમનો જે મુખ્ય પૂર્વ પક્ષી કોણ છે? નૈયાયિક અને સાંખ્યો. જેમ મહાપ્રભુજીનો મુખ્ય કન્ટેસ્ટન્ટ કોણ છે? મહાપ્રભુજીનો મુખ્ય પૂર્વ પક્ષી માયાવાદ. હા. તો અહીંયા શંકરાચાર્યજીનો મુખ્ય પ્રતિવાદી કોણ છે? આ સાંખ્યો અને નૈયાયિકો અને પેલા પૂર્વ મીમાંસકો. સમજમાં? હવે અહીંયા એ શું કહે છે શંકરાચાર્યજી કે ઈક્ષતે ન શબ્દમ. તો શંકરાચાર્યજી એમ કહે છે કે અહીંયા તો અમને એમ જણાયું છે કે જે જગત કરતા છે, મુખ્ય કારણ જે છે, જગતનું મુખ્ય કારણ, એ મુખ્ય કારણ એક ચિદાત્મિકા ફિનોમિના છે. સમજમાં આવ્યું? એ કઈ સદાત્મિકા ફિનોમિના છે એવું નથી. In addition to સદાત્મિકા ફિનોમિના, that phenomena is also ચિદાત્મક. સમજમાં આવ્યું ને? એટલે કેમ? એટલે એનું બેકગ્રાઉન્ડ સમજો કે એમને પ્રતિવાદી છે સાંખ્ય, અને સાંખ્ય એમ કહે છે, નૈયાયિક સાંખ્ય એમ કહે છે કે જગતના રચવામાં બ્રહ્મની કઈ જરૂર નથી. ફગાવ બ્રહ્મને, ફગાવ. કેમ? જગતની રચના પ્રધાન અને પુરુષના મેળથી થઈ જ જાય છે. તો જગતની રચનામાં બ્રહ્મને લાવવાની શું જરૂર? Is there a need to bring Brahman as a કારણ of જગત?
No, there is no need. Jagat can be created by mere combination of Purush and Prakriti. આયે ને સમજમાં? So Jagat is a કારણ of પ્રકૃતિ. પુરુષ તો ત્યારે આવે જ્યારે જીવાત્મા આવે ત્યારે. બાકી જગતનું ક્રિએશન, જગત જડાત્મક છે. જગતના ક્રિએશનમાં બ્રહ્મની શું અપેક્ષા? બ્રહ્મની કોઈ અપેક્ષા નથી. એ તો ખાલી પ્રકૃતિ પ્રધાનથી જગત બની શકે છે. જેમ પરમાણુ અણુ પરમાણુના ઇન્ટરેક્શનથી જગત બને છે કે નહીં? ન્યુક્લિયસ બને, ન્યુક્લિયસમાંથી સેલ બને, સેલ જે છે એ બહુ બધા સેલ ભેગા થાય તો બોડી બને, તો થઈ ગયો ને જગત. એમાં તમને બ્રહ્મની શી જરૂરિયાત રહી જગત બનાવવામાં? બ્રહ્મની જરૂરિયાત છે જસ્ટ રિપ્લેસ બ્રહ્મન વિથ પ્રધાન પ્રકૃતિ. Why you want Brahman to be a cause of? Why Brahman should be a cause of Jagat? Why not Prakriti? કઈ સમજમાં? તો શંકરાચાર્યજી કહે છે એટલા માટે જ તો સૂત્ર કહે છે ઈક્ષતે ન શબ્દમ. એ કોઈ સદાત્મિકા એટલી ફિનોમિના નથી. એ જે કોઝ જે છે એ ચિદાત્મિકા પણ છે, અને પ્રકૃતિ તમારી ચિદાત્મિકા છે. આન્સર મી. આન્સર મી, ઇઝ પ્રકૃતિ ચિદાત્મિકા? નો, પ્રકૃતિ ઇઝ નોટ ચિદાત્મિક. ઇન્ટેલિજન્ટ ફિનોમિના છે કે પ્રકૃતિ ઇન્ટેલિજન્ટ છે? પ્રકૃતિને ઇન્ટેલિજન્સ હોય? પ્રકૃતિ તો જડ છે. અને અહીંયા સૂત્ર શું કહે છે? ઈક્ષતે ન શબ્દમ. એટલે ઈક્ષણ છે, સમજવાય ને? એ જે ક્રિએટર છે, કોઝ છે જગતનો, એમાં ઈક્ષણ કરવાની પણ વૃત્તિ છે, એટલે ઇન્ટેલિજન્સ પણ છે. સમજવાય ને? તો પ્રકૃતિમાં ઇન્ટેલિજન્સ હોય? ન હોય. આવ્યું સમજમાં? તમને અહીંયા આટલે સુધી સમજમાં આવ્યું? શંકરાચાર્યજીનો કારણ કે સિદ્ધાત્મિકા માને છે, એટલે એમ કે જે સાંખ્યો કે છે પ્રકૃતિને પુરુષથી જે જગત થયું એવું આ લોકો ના પાડે છે કે એ તો જળ છે, એમાં ક્યાંથી સીધો તો છે નહીં. હા, એટલે સાંખ્ય એમ કહે છે કે ભાઈ બ્રહ્મને લાવવાની જરૂર નથી, એકલા જ પ્રકૃતિથી પણ જગત બની શકે છે. તો તમે શા માટે બ્રહ્મને વચ્ચે લાવો છો? બ્રહ્મ એ કઈ સૃષ્ટિ રચવામાં કઈ કારણ માનીએ કે ન માનીએ કશો ફરક પડતો નથી. આવ્યું ને સમજમાં? હવે એ પૂર્વ પક્ષને આન્સર કરવા માટે શંકરાચાર્યજી કહે છે નહીં, એવું નથી. કેમ કે સૂત્રકાર સ્વયં કહે છે કે એ જે કારણ રૂપ છે એ કારણ ઇન્ટેલિજન્ટ કારણ છે, કોઈ જડ કારણ નથી. એટલા માટે સૂત્રકારે કહે છે ઈક્ષતે. શંકરાચાર્યજી કહે છે અચ્છા, તો પછી ન શબ્દમ એ કોના માટે વાપર્યું? તો શંકરાચાર્યજી એ પણ કહે છે કે એનો પણ અર્થ તમને બતાવું. એટલે જો મહાપ્રભુજી ન શબ્દમ ને પેલી એ મહાપ્રભુજી એનો અર્થ શું લે છે? એપિસ્ટેમોલોજીકલ જે પ્રોબ્લેમ છે ને પેલી કે અવાચ્ય છે, અવાચ્ય હોવાથી તેને ડિસ્ક્રાઇબ ન કરી શકાય, તો પછી ડિસ્ક્રાઇબ શ્રુતિએ કરી જ કેવી રીતે? એ પ્રશ્ન તો ને મહાપ્રભુજી આન્સર આપ્યો. એ અવાચ્ય રૂપ તો અહીંયા નથી. જો અહીંયા શંકરાચાર્ય જુદો જ અર્થ લે છે અશબ્દમનો. એપિસ્ટેમોલોજીકલ પ્રોબ્લેમ નથી લેતા અહીંયા. અશબ્દમ નો મતલબ અવાચ્ય એવો અર્થ અહીંયા નથી લેતા શંકરાચાર્યજી. અહીંયા શંકરાચાર્યજી શું કહે છે? ન અશબ્દમ નો મતલબ શબ્દનો મતલબ શાસ્ત્ર. અહીંયા શંકરાચાર્યજી શું અર્થ લે છે? શબ્દમનો અર્થ શાસ્ત્ર. સેમ એઝ મહાપ્રભુજી. યાદ રાખો, શબ્દમનો મહાપ્રભુજીએ પણ અર્થ વેદ એકલો નથી લીધો. વ્યાખ્યાન બધું આવી ગયું. વ્યાખ્યાન બધું આવી ગયું. એ જ અર્થ શંકરાચાર્ય શબ્દમનો અર્થ એ જ લઈ રહ્યા છે, શાસ્ત્ર. વેદ એકલો નહીં.
પણ ડિફરન્સ ક્યાં આવ્યો જુઓ, અશબ્દમ. એટલે પેલી જે એપિસ્ટેમોલોજીકલ પ્રોબ્લેમ હતી એ નહીં અશબ્દમ, પણ અહીંયા એમ કે છે જે પ્રધાન જે છે, તમે જે એમ કહો છો કે પ્રધાન કારણ છે પ્રકૃતિનો, અને એ શાસ્ત્રમાં વર્ણન કર્યું છે એવું નથી. ન અશબ્દમ, સમજમાં આવ્યું? ઈક્ષતેર ન અશબ્દમ એવો એનો ભાગ કર્યો છે. ઈક્ષતેર ન, પ્રધાન ઈચ્છા કરવામાં સક્ષમ નથી. ફર્સ્ટ પાર્ટ સમજમાં આવી ગઈ? પ્રધાન ઈચ્છા કરવામાં સક્ષમ નથી. ઈક્ષતેર ન. હવે બીજો પાર્ટ શું રહ્યો? અશબ્દમ. તેથી કરીને પ્રધાન શાસ્ત્રમાં વર્ણવાયો નથી. સમજમાં આવ્યું? ઈક્ષતેર ન એટલે પ્રધાન ઈચ્છા કરતો નથી. યસ. તેથી કરીને એ કારણ નથી. સમજમાં? યસ. જગતનો કારણ હવે તે બની નથી શકતો. તેથી પ્રધાનને કેન્સલ કર્યું. કેમ કેન્સલ કર્યું? અશબ્દમ. પ્રધાન જે છે એ શાસ્ત્રમાં તેનું પ્રતિપાદન નથી. આવી સમજમાં? હવે આ અર્થ અને મહાપ્રભુજીનો અર્થ ક્યાં જાય છે જુઓ. ઈક્ષતેર શબ્દ જોડે છે, ન શબ્દમ. ઈચ્છાના કારણે તે હવે શબ્દાયમાન થાય છે, વ્યવહાર્ય થાય છે. અહીંયા તો જુદી જ માથાકૂટ ચાલી રહી છે. અહીંયા એમ કે છે કે ઈક્ષતેર ન અશબ્દમ. યસ, સમજમાં આવ્યું ને? એ કઈ ન ક્યાં કોની જોડે રાખે છે? અશબ્દની જોડે રાખે છે ન કે ઈક્ષતેની જોડે રાખે છે? હુ નોઝ? એ તો સંસ્કૃતમાં તો ગમે તે થઈ. ન ને તમે ઈચ્છાની જોડે પણ જોડી શકો ને ન ને તમે અશબ્દની જોડે પણ જોડી શકો. બરાબર. તો ન તો ક્યાંય પણ જોડી શકાય ને. હા, એ તો ગમે ત્યાં તમે જોડી શકો તેને. તો અહીંયા એ કહે છે ઈક્ષતેર ન, ઈચ્છા કરી એટલે તે પ્રધાન હવે નથી. કેમ નથી? અશબ્દમ. પ્રધાન એ શાસ્ત્રમાં નથી. શાસ્ત્રમાં નથી એટલે કે શાસ્ત્રમાં તેને કારણ તરીકે પ્રધાનને વર્ણન કરવામાં આવ્યો નથી એમ કે છે. હવે પછી કેમ કારણ નથી કયો ન્યાય છે એ બધું તો પછી એ સમજાવે છે શંકરાચાર્યજી ભાષ્યમાં. કેમ અમે આમ, એટલે અહીંયા માથાકૂટ પેલી સગુણ બ્રહ્મ ને નિર્ગુણ બ્રહ્મ ની આવી જ નથી રહી. સમજમાં આવ્યો? એમને માથાકૂટ કોની છે? પ્રધાનની છે ને નૈયાયિકો સાથેની છે. અને અહીંયા આપણી જે પ્રોબ્લેમ્સ છે જે છે બધી, એ બધી હવે એમને પૂરું પક્ષ રાખીને આપણે સિદ્ધાંત કહી રહ્યા છે. એટલે સાંખ્ય તો આમે નિરસ્ત થઈ ગયો, કેમ કે સાંખ્યને આપણે નિરસ્ત કરવાનો હોય. સાંખ્ય નૈયાયિક ને બધું તો નિરસ્ત આમે શંકરાચાર્ય કરી દીધું છે. વળી પાછા મહાપ્રભુજી શા માટે ફરીથી નિરસ્ત કરે? એ તો શંકરાચાર્ય આમે કરી દીધું છે સાંખ્યને નિરસ્ત. હવે મહાપ્રભુજીને કોને નિરસ્ત કરવાના રહ્યા? શંકરાચાર્યજી જે કહે છે એને જ કરવું પડશે ને. રામાનુજ જે છે, રામાનુજ થી આપણે કઈ બહુ વધારે મતભેદ છે નહીં. એ મહાપ્રભુજી રામાનુજ થી પણ ભેટ લે છે, પણ એ પેલું ત્યાં આપણે તદ અનન્યત્યાધિકરણમાં આવશે તે, ત્યારે રામાનુજ થી પણ તે જુદા પડે છે મહાપ્રભુજી રામાનુજાચાર્યજી થી. પણ અહીંયા બેઝિકલી આ પૂર્વ પક્ષ અહીંયા અત્યારે તેઓ નથી લઈ રહ્યા, કેમ કે હવે હજુ એમનો પેલું મતભેદ એટલો બધો ઉભરીને નથી આવ્યો જેટલો મતભેદ માયાવાદ સાથે છે આ સૂત્રમાં. નેક્સ્ટ 2-3 સૂત્ર પછી આવે છે આનંદમય અધિકરણ વગેરેમાં રામાનુજાચાર્ય થી પણ મતભેદ જણાવે છે મહાપ્રભુજી. આનંદમય અધિકરણમાં પછી બધું ચાલુ થાય છે કે રામાનુજ આમ કહે છે પણ અમે એને માનતા નથી વગેરે વગેરે.
પણ અહીંયા સુધી એ સમજો તમે, એટલે તમને સમજમાં આવી જશે કે શંકરાચાર્યનો સ્ટેન્ડ આવો છે. પણ સાંખ્ય પણ પાછા એવા જ ઇન્ટેલિજન્ટ છે. સાંખ્ય કઈ આવી આટલા આર્ગ્યુમેન્ટ થી કઈ ચૂપ નથી રહેતા. સાંખ્ય એમ કહે છે કે અમારી પ્રકૃતિમાં સત્વગુણ છે, રજગુણ છે અને તામસ ગુણ છે. તો પ્રકૃતિમાં જો સત્વ રજ તમ હોય તો મને એક વાત સમજાવો, જ્ઞાન કોનાથી પેદા થાય? સત્વાત સમજાય તે જ્ઞાનમ. તો અમારી પ્રકૃતિમાં સત્વગુણ છે તો જ્ઞાનનો ઉદય કોનાથી થાય છે? સત્વાત સંજાય તે જ્ઞાનમ. હવે કહો તો પછી અમારી પ્રકૃતિ કઈ જ્ઞાનમય ન કહેવાય? પછી પાછો આવી ગયો ને પૂર્વ પક્ષ સાંખ્યનો. તો પાછા શંકરાચાર્યજી એટલી જ બમ્પર આપે છે એમને, તમે જો એમ કહો કે તમારી પ્રકૃતિમાં સત્વગુણ છે, તો એ કેમ ભૂલી ગયા કે તમારી એ જ પ્રકૃતિમાં તમોગુણ અને રજોગુણ પણ છે? અને તમોગુણ માટે તો એમ કહેવાય છે કે તમોગુણ થી અજ્ઞાન પેદા થાય છે. તો હવે તમારી પ્રકૃતિમાં અજ્ઞાન વધારે છે કે જ્ઞાન વધારે છે? હવે એ નક્કી કરો. હવે તો પેલો જો સાંખ્ય એમ કે અમારી પ્રકૃતિમાં જ્ઞાન પ્રધાન છે, તો પછી પ્રકૃતિ જ ન રહી, ભંગ થઈ ગઈ. શંકરાચાર્યજી પકડી લે છે કે તો પછી તમારી પ્રકૃતિ ભંગ થઈ ગઈ. કેમ ભંગ થઈ ગઈ? કેમ કે પ્રકૃતિ તો ગુણાનામ સામ્યાવસ્થા ઇતિ પ્રકૃતિ. ગુણોના ઇક્વિલિબ્રિયમ ને પ્રકૃતિ કહેવાય. કોઈક વસ્તુ વધારે થઈ ગઈ ને કોઈકની વસ્તુ ઓછી થઈ ગઈ તો પછી પ્રકૃતિ જ ન રહી. આવી ને સમજમાં? હા, ગુણાનામ સામ્યાવસ્થા ઇતિ પ્રધાન પણ જ ન રહ્યું એનું. આવ્યું સમજમાં? તમે એમ કહો છો કે પ્રકૃતિ જે છે જ્ઞાનમય છે, તો એવી એટલી જ જેટલી જ્ઞાનમય છે એટલી જ અજ્ઞાનમય છે. કેમ કે એનામાં તમોગુણ છે, અને જેટલી અજ્ઞાનમય છે તેટલી ચંચલ રૂપતા પણ છે. રાજસ ગુણ છે તેથી. તો હવે કહો, હવે શું કહો છો? પછી તો ચૂપ થઈ ગયો ને સાંખ્ય. પ્રકૃતિને તો પછી એવું ના કહી શકાય ને. તો એ અહીંયા શંકરાચાર્યજી એમ કહે છે. તો આ કમ્પેરેટિવલી ઈઝી છે ને? એટલે હવે આપણે બહુ વધારે માયાવાદમાં નહીં જઈએ. આપણે નેક્સ્ટ જે છે નેક્સ્ટ સૂત્ર છે તેમાં મહાપ્રભુજી શું કહે છે એ જોઈને પછી આપણે એનું કમ્પેરેટિવ એનાલિસિસ, હવે માયાવાદ શું કહે છે તે આપણે જોઈશું. ગૌણશ્ચેદ ના આત્મશબ્દાર્થ છે ને એ. હા, થોડું ઘણું જોયું છે, પણ આપણે આપણે એનું વ્યાખ્યાન નેક્સ્ટ વીકમાં આપણે લઈશું, એનું ગૌણશ્ચેદ ના આત્મશબ્દાર્થ. એ પછી આપણે નેક્સ્ટ વીકમાં જોશું આપણે તનિષ્ઠસ્ય મોક્ષોપદેશાત. પણ એ પણ એટલું જ નાનું છે. મોક્ષોપદેશાત સુધી તો નેક્સ્ટ વીકમાં આપણે એ સૂત્ર પણ થઈ જશે, 7મું સૂત્ર. એટલે પછી 8 કે 9માં આપણે પહોંચી જશું નેક્સ્ટ વીકમાં. તો આ બધા સૂત્ર નાના નાના છે. અધિકરણ એક છે ને એટલે ગતિ સામાન્યાત, આ બધા બહુ નાના નાના સૂત્ર છે. મને લાગે છે આ નાના સૂત્ર તમે જાતે કરી શકો છો. બહુ નાના નાના સૂત્ર છે, બહુ સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ છે, એમ સેલ્ફ એક્સપ્લેનેટરી છે. હા, તો એ વાંચી લઈશું. એટલે તમે અમને કહી દેજો કયા વાંચી લેવાના. એટલે તનિષ્ઠસ્ય મોક્ષોપદેશાત પછી જે છે ને, જે અધિકરણના 2-3 બીજા રહ્યા જે સૂત્ર, 3 સૂત્ર રહ્યા ને, એ વાંચી જજો એક વખત. વચનાર્થ, પછી સ્વાપ્યાયાત અને ગતિ સામાન્યાત, શ્રુતત્વાચ. હા, શ્રુતત્વાચ. હા હા, એકદમ ઈઝી છે. બહુ ઈઝી છે બધા. એ તમે વાંચી લેજો. ના સમજ પડે તો પૂછજો, વાંચી લેજો. મને લાગે છે કે તો ઈઝી છે બધા. તમને આ સમજાય ને એટલે તમને હવે પેલો એનો કન્ટિન્યુટી
ખ્યાલ આવશે તમને એનો right. કે ક્યાં એમને પેલું આર્ગ્યુમેન્ટ ક્યાં કઈ દિશામાં જઈ રહી છે એ સમજમાં આવશે તો તમને મને લાગે સમજમાં આવે છે આર્ગ્યુમેન્ટ કઈ દિશામાં જઈ રહી છે. હા એ ખ્યાલ. એમના નિર્ગુણ બ્રહ્મને કઈ પણ આંચ ના આપવી જોઈએ એ રીતે જ બધામાં. હા, નિર્ગુણ બ્રહ્મને કોઈ પણ પ્રકારનો કર્તૃત્વ નહીં આવવું જોઈએ, ઈક્ષણ વગેરે કશું પણ ના આવવું જોઈએ. કશું ના આવવું જોઈએ.